માર્કેટથી દૂધી લઈ આવી? હા. હું આજે દૂધીનું શાક નહીં ખાઉં. હું પણ જોઉં છું તું દૂધી કેમ નથી ખાતો. તો તમારા ઘરે પણ જ્યારે પણ દૂધીનું શાક બનતું હશે ત્યારે બધા આવી જ રીતે કહેતા હશે, જે રીતે મારા હસબન્ડે કહ્યું કે હું દૂધીનું શાક નહીં ખાઉં. તો આ રીતે ચોક્કસથી એકવાર દૂધીનું શાક બનાવજો તો બધા લોકો છે દૂધીનું શાક ખાશે. અહીંયા મેં છે ટામેટાં છે એ 2 નંગ લીધા છે. ત્યાર પછી એમાં છે આપણે જે ગ્રીન ઇલાયચી આવે છે એ અને બ્લેક ઇલાયચી આવે છે એ લીધી છે, અને લવિંગ છે, તમાલપત્ર છે, અને અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે. અડધી ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને હળદર પાવડર છે, અને મીઠું છે તમારા ટેસ્ટ અકોર્ડિંગ છે, તમે નાખી શકો છો. અહીંયા મેં શિંગદાણા લીધા છે, થોડા શિંગદાણા, અને એની જોડે છે થોડા કાજુ પણ લેવાના હોય છે. અહીંયા મારી પાસે કાજુ ખાલી થઈ ગયા હતા એટલે મેં નથી લીધા અત્યારે, બાકી હું જનરલી બનાવું છું ત્યારે એડ કરતી હોઉં છું. અને 1 ચમચી ઘી અને અડધો ગ્લાસ જેટલું પાણી નાખી ને આપણે 2 સીટી વગાડવાની છે. તો હવે કુકરની સીટી વાગે છે ત્યાં સુધી આપણે છે દૂધી છે એ ખમણી લેવાની છે. તો અહીંયા મેં છે અડધી દૂધી વાપરી છે. દૂધીની છાલ ઉતારી અને તેને આ રીતે છે આપણે ખમણી લઈશું. દૂધી ખમણાઈ જાય એટલે આપણે છે દૂધીનું બધું જ તે પાણી છે એ નિતારી દેવાનું છે. જો દૂધીમાં પાણી હશે તો આપણે અંદર ચણાના લોટને મિક્સ કરશું ત્યારે એકલું પાણી પાણી જેવું તે લાગશે, અને આ પાણી છે આપણે ફેંકી નથી દેવાનું. આ પાણીનો યુઝ આપણે છે ગ્રેવી બનાવીએ, જ્યારે ગ્રેવીની પેસ્ટ મિક્સરમાં દળીએ છીએ ત્યારે આ પાણી છે એમાં આપણે એડ કરી દેવાનું છે. તો અહીંયા જુઓ બધું પાણી સારી રીતે છે નિતારી લીધું છે. હવે આપણે એમાં છે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે, અને આદુ મરચાંની પેસ્ટ છે એ પણ 1 ચમચી જેટલી એડ કરવાની છે. એટલે અહીં મિક્સર જારમાં છે મેં આદુ મરચાં છે એ લઈ લીધા છે અને એને ક્રશ કરી નાખ્યા છે. તો 1 ચમચી છે આદુ મરચાંની પેસ્ટ, અને અડધામાંથી અડધી ચમચી જેટલું હળદર પાવડર છે, મરચું છે અને ધાણા જીરું છે એ એડ કરવાનું છે. ત્યાર પછી આપણે જે રીતે છે મૂઠિયાનો લોટ છે અથવા તો બીજું કોઈ પણ લોટ બાંધતા હોય એ રીતે મિક્સ કરી દઈશું, અને મિક્સ થઈ જાય પછી છેલ્લે છે આપણે મીઠું એમાં એડ કરીશું. કેમ કે જો આપણે પહેલાં જ મીઠું એડ કરી દઈશું તો દૂધીમાંથી છે પાણી છૂટશે, અને આપણે જે કંઈ બેટર બનાવવાના છીએ એ થોડું મોઇસ્ટ એટલે કે આમ ઢીલું થઈ જશે, જેનાથી આપણે જે કાંઈ દૂધીના બોલ બનાવવાના છે એ બોલ નહીં બને સારા. એટલા માટે આપણે છે મીઠું છેલ્લેથી જ તે એડ કરવાનું છે. તો મીઠું એડ કર્યા પછી આપણે છે એના આ રીતે આપણે જે રીતે ઊંધિયામાં મૂઠડી નાખતા હોય એ રીતે ગોળ છે બોલ રેડી કરી લેવાના છે. તો અહીંયા જો કુકરમાં આપણે જે ટામેટાં બાફવા મૂક્યા હતા એ બફાઈ ગયા છે, તો એનું ઢાંકણ ખોલી અને આપણે એને ઠરવા માટે મૂકી દઈશું. અહીંયા મેં તેલ ચડાવ્યું હતું ગેસ ઉપર, તો એમાં આપણે છે થોડું બેટર નાખીને જોઈએ તો બેટર તરત ઉપર આવી જાય છે, એનો મતલબ કે તેલ છે આપણું બરાબર રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે છે એક એક કરી અને જે આ કોફતા છે એને તળી લઈશું. દૂધીના જે કાંઈ મૂઠિયા કહી શકો, દૂધીના બોલ કહી શકો, એ તમારે છે તળી લેવાના છે. અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ જ રાખવાની છે, કેમ કે જો તમે હાઈ ફ્લેમ રાખશો તો જે કંઈ આ બોલ છે એ તળાઈ તો જશે પરંતુ અંદરથી છે કાચા રહી જશે. એટલે પ્રોપર રીતે તળાય એટલા માટે છે તમારે ગેસની ફ્લેમ છે એ સ્લો જ રાખવાની છે. તો હવે છે આપણું જે કંઈ ટમેટાં છે બાફ્યા હતા એ પણ ઠંડા થઈ ગયા છે, તો આપણે એને મિક્સર જારમાં લઈ અને એની છે ગ્રેવી છે બનાવી લઈશું. તો અહીંયા મિક્સર જારમાં આપણે જે આદુ મરચાં ક્રશ કર્યા હતા એ જ મિક્સર જારનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે, જેથી આપણા વાસણ છે બહુ વધારે ન થાય. તો ક્રશ કર્યા પછી આપણે છે મલાઈ થોડી કાઢી લઈશું. આપણે અહીંયા ક્રીમની જરૂર પડશે આ શાકમાં. તો ક્રીમ છે તમારે ઘરે જે કાંઈ દૂધની મલાઈ હોય એને આ રીતે કાઢી અને થોડી વાર ફેટી લેવાની છે, તો તમે ઘરે જ તે ક્રીમ બનાવી શકો છો. જો તમે બહારથી ક્રીમ લાવીને યુઝ કરતા હો તો એ પણ કરી શકો છો. હવે આપણે છે એક કઢાઈમાં છે 2 ચમચી જેટલું ઘી એડ કરીશું.
ઘીની બદલે છે તમે તેલનો યુઝ પણ કરી શકો છો, પણ ઘીથી ટેસ્ટ છે એ થોડો સારો આવે છે. અને એમાં આપણે છે આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. આદુ મરચાં છે સારી રીતે સતળાઈ જાય પછી આપણે જે ટામેટાની ગ્રેવી બનાવી છે એ એડ કરીશું. અને આ ગ્રેવી છે એ ડાયરેક્ટ એડ નથી કરવાની. આ રીતે તમારી પાસે જો મોટી ગળણી હોય તો એની મદદથી ગાળીને એડ કરવાની છે. આપણે હોટલમાં જઈએ છીએ ત્યારે ગ્રેવીવાળું શાક ખાઈએ ને તો એની ગ્રેવી કેવી એકદમ આમ સ્મૂધ હોય, ક્રીમી હોય, અને આપણે ઘરે જ્યારે ગ્રેવી બનાવીએ ત્યારે આમ ખડબચડી જેવી લાગે. તો હોટલવાળા છે આ રીતે ગ્રેવી છે એ ગાળી નાખતા હોય છે, એટલે આપણે પણ અહીંયા છે ગ્રેવીને ગાળીને યુઝ કરવાની છે. ત્યાર પછી થોડી કસૂરી મેથી એડ કરવાની છે અને 1-2 મિનિટ સુધી આને છે બરાબર ઉકળવા દેવાનું છે. આમ તો ટમેટાં આપણે બાફી જ નાખ્યા હતા એટલે કાંઈ કાચું આમાં આપણે એડ કર્યું જ નથી, છતાં પણ આપણે છે 5-1 મિનિટ જેવું છે ગ્રેવીને ઉકળવા દઈશું. અને પછી છે લાસ્ટમાં આપણે છે અંદર ક્રીમ એડ કરવાનું છે. ક્રીમ એડ કર્યા પછી આપણે છે ગ્રેવીને બિલકુલ ચડવા દેવાની નથી, તરત તે છે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને આપણે જે દૂધીના બોલ તૈયાર કર્યા હતા એ તમે જ્યારે જમવા બેઠો ત્યારે તે આ ગ્રેવીની અંદર એડ કરવાના છે, નહીંતર એ બોલ છે ને આમ થોડા સોફ્ટ થઈ જશે, પછી ખાવાની મજા નહીં આવે. એટલા માટે જ્યારે તમે જમવા બેઠો ત્યારે તે આ રીતે ગ્રેવી એડ કરી પછી કોફતા એડ કરી ફરી પાછી અંદર છે ગ્રેવી એડ કરવાની છે. અને ઉપરથી છે તમારે મલાઈ અને કોથમરી છે ગાર્નિશ માટે એડ કરવાની છે, જેનાથી આ શાક છે એકદમ સરસ લાગશે. તમે પણ દૂધીનું આવી રીતે શાક છે ચોક્કસથી બનાવજો, તો તમારા ઘરે પણ બધા જ તે આ શાક ફટાફટ ખાઈ જશે. તો ચોક્કસથી આ શાક બનાવજો. આ શાક છે દૂધીનું બનાવ્યું છે એવું ક્યારેય તમને નહીં લાગે, અને જે લોકો દૂધી ન ખાતા હોય એ પણ આ શાક છે ખાઈ જશે. તો આવી બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને ચાલો હવે જોઈએ કે મારા હસબન્ડ છે આ શાક ખાઈને એનો રિવ્યૂ શું આપે છે. કેવું બન્યું? વાહ, મસ્ત બન્યું? વાહ 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 વાહ.